આજકાલ નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે. શેરીએ ને ગલીએ આપણે સરસ મજાની ગરબી, માતાજીની ગરબી જોઈએ છીએ. આ જ ખરેખર સાચું છે. ચાર ચોકમાં માતાજીનું વચ્ચે સ્થાપન થાય અને એની આજુબાજુ દીકરીઓ, બહેનો ગરબા લેતી હોય. આ છે આપણી હિન્દુ સંસ્કૃતિ. ત્યાં માતાજીની આરાધના થતી હોય અને તમને એવી અનુભૂતિ થાય કે હા, અહીંયા માતાજીના ગરબા છે અને આ દીકરીઓમાં તમને માતાજીના દર્શન થાય. હવે એની સામે ડિસ્કો દાંડિયા ચાલે છે, જેનું નામ જ ડિસ્કો દાંડિયા છે. એ માતાજીના ગરબા છે જ નહીં. તો ત્યાં તો કંઈ પણ થવાનું છે. ત્યાં પછી આપણે આર્ગ્યુમેન્ટ કરીએ કે લોકો આવા ડ્રેસ પહેરે છે ને આવું નાચ કરે છે ને આવી એક્શન કરે છે ને આવા કપડાં પહેરે છે. અરે સાહેબ, એ માતાજીના ગરબા છે જ નહીં તો ત્યાં પછી આપણે અપેક્ષા ક્યાં રાખવાની? શબ્દ જ વિચારો, ડિસ્કો દાંડિયા છે. આ માતાજીના ગરબા છે જ નહીં. પછી માતાજીના ગરબા ઉપર રાસ લેવાની વાત જ ક્યાં આવે? ત્યાં તો ફિલ્મી ગીતો અને ધૂન જ વાગે, ત્યાં ઇંગ્લિશ સોંગ પણ વાગે. એટલે ત્યાં આવી અપેક્ષા રાખવાનો કોઈ અર્થ નથી. આપણે સ્વીકારીને જ ચાલવાનું કે ભાઈ આ જગ્યાએ તો આવું જ થવાનું છે. જી હા, ખરેખર જે સાચું છે એ માત્ર ને માત્ર ચાર ચોકમાં જે ગરબી થાય છે એ જ છે, જે આપણી પ્રાચીન ગરબીઓ હતી. અને ખરેખર એ જ સાચું છે, એ જ હિન્દુ સંસ્કૃતિ છે. આ તો બધું જે ડિસ્કો છે ચાલે છે, મોટા મોટા સ્ટેજ ઉપર હજારો રૂપિયાની ફી લેવામાં આવે, એમાં ફિલ્મ સ્ટારોને બોલાવવામાં આવે અને પછી તમારી પાસેથી રૂપિયા ખંખેરે છે. ત્યાં તમે શું કરો છો? ત્યાં તો વેસ્ટર્ન કલ્ચર છે, કુછ ભી હો સકતા હૈ. ત્યાં તમારે માનસિક રીતે તૈયારી રાખવાની અને તમારા દીકરા દીકરીઓને ત્યાં મોકલવાના. તમારે વિચારવાનું છે એને ક્યાં મોકલવા છે.